તો વાત કરીએ મોડાસાની તો મોડાસામાં ઝડપાયેલા નકલી કચેરીનો મામલો, જ્યાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશિષ્ટ પારીકાનું જે નિવેદન, જ્યાં નકલી કચેરીની વાત જિલ્લા કલેક્ટરે ખંડન કર્યું છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓની ટીમે મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે તપાસ સમિતિની ટીમની રચના કરવામાં આવી, જ્યાં બાયડના એમએલએની રેડમાં થયો હતો ખુલાસો. વાઉચર મળી રહ્યા છે, યોજનાઓની ગ્રાન્ટ પાસ થઈ રહી છે, એવા આ બાબતમાં જે બેસિક પ્રાઇમા ફેસી પ્રથમ દ્રષ્ટિએ એવા કશું દેખાતું નથી, કેમ કે એવું કશું થયું પણ નથી. ત્યાં કોઈ બોર્ડ હતું કચેરીનું, જેમ પહેલે જોવામાં આવ્યો છે અમુક જગ્યાઓ, એવા કશું જ અહીંયા નથી મળ્યું. આ મીડિયાને પણ કાલે મિત્રોએ કવર કર્યું છે. જ્યાં સુધી આ કાગળિયાની વાત છે કે એક નિવૃત્ત અધિકારીને ત્યાં મળ્યા છે, સંભાવના છે, શક્યતા છે કે એ નિવૃત્ત અધિકારી છે. નિવૃત્ત અધિકારી પોતાને અભ્યાસ માટે કે પ્રાઇવેટ કન્સલ્ટિંગ કરતા હોય, એમને મોટા ભાગે કોરી મેજરમેન્ટ બુક મળી છે, તો એમને સ્ટાફની ટ્રેનિંગ માટે પણ થઈ શકે છે. અત્યારે સિક્કાઓ જે મળ્યા છે એ તપાસના મુદ્દા છે, અને સિક્કાઓમાં જોવા પડશે, એ પણ એમને પર્સનલ નામના છે, એમાં કઈ પ્રકારની ડેટ છે એ તપાસ હેઠળ છે. આજે કેમ કે આ પંચાયતના મુદ્દા છે, એટલે જિલ્લા વિકાસ અધિકારીને અધિકાર પરત્વે એમાં કાર્યવાહી થશે, અને એમને આજે કમિટી બનાવીને અને એ તપાસ આજે જ શરૂ કરી રહ્યા છે. અમારી ટીમ કાલે પણ રાત્રે સુધી વાઉચર મળી રહ્યા છે, યોજનાઓની